નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે આવી ગયા છે જેને કહેવાય રીંગણની ખેતી. અને રીંગણની ખેતીની અંદર જે પણ કહેવાય આપણી 2026ની જે રીંગણની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે, અને આ ટ્રીટમેન્ટની વાત કરવામાં આવે ને તો માત્ર નેચરલી ટ્રીટમેન્ટ કરેલી છે ભાઈ. અને વાત કરીશું તો આપણે આવી ગયા છે ભડકદ, જે ગામ લાગે, તાલુકો લાગે, સોજિત્રા અને જિલ્લો લાગે મારો આણંદ, ચરોતર જે કહેવાય. અને આજે વાત કરીશું આપણે જે આ રીંગણ વિશે. અને આ રીંગણની અંદર માત્ર ને માત્ર 12 દિવસ પહેલા ટ્રીટમેન્ટ કરેલી. અને આની અંદર જોવા જઈએ તો કોઈ ફૂલ ફ્લાવરિંગ હતું નહીં, ફૂટ જોઈએ એવી હતી નહીં. લાઈફની અંદર પહેલી જ વાર રીંગણ કરેલી છે સાહેબ. અને આની અંદર જે ટ્રીટમેન્ટ કરી છે ને, અત્યારે ખાલી રિઝલ્ટ બતાડી દો ભાઈ. અહીંયા આગળ નજીક લાવજો ફોન. આ તમે ફૂલ જુઓ, તમે ફૂલની સંખ્યા જુઓ, 1 2 3, અને એક એકમાં કોર જુઓ તમે, 4 કોર લાગી, એક નહીં દરેક જગ્યાએ કોર જુઓ. આ 3 ના લુમખા રીંગણ બેસી ગયા છે, બરાબર છે. અહીંયા આગળ આપણે બતાડી દેજો ભાઈ, અહીં નજીક લાવજો. આ જુઓ તો, બરાબર છે. આ રીંગણની ક્વોલિટી જુઓ તમે, બરાબર છે. અને એક નહીં દરેક જગ્યાએ તમે ફૂલ ફ્લાવરિંગ જોઈ શકો છો, બરાબર. આમ આખી બતાડજો ભાઈ, આમ ધીમે રહીને. હા, એકદમ ચમકદાર રીંગણ છે અત્યારે ભાઈ. અને તડકાની અંદર, અને એ બી તમને વાત કરીએ ને તો 1 નંબર રીંગણ આની અંદર બની ગયેલા છે. અને મિત્રો આજે જોવામાં જઈએ તો પહેલી જ વખતમાં આજે આપણી ટ્રીટમેન્ટ કરી એ માત્ર ને માત્ર ખાલી 7 ગુઠા જમીન છે. અને એની અંદર જોવા જઈએ તો 2 જબલા પહેલી જ વારમાં તોડેલા છે. કેટલા? 2 જબલા. શું વાપર્યું છે એની પર થોડી ચર્ચા કરી લઈશું. આપણે વાત કરવાના છે જેને કહેવાય ભૂમિ પરિવર્તન, જે જમીનની અંદર આપી દીધું છે, બરાબર છે. આની અંદર જોવા જઈએ તો પોટેશિયમ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, ફોસ્ફરસ, સિનમ, વિટામિન, એન્ઝાઇમ બધા ટાઈપના આની અંદર આવી જાય છે. આની અંદર વીઘે જોવા જઈએ તો આપણે 500 ગ્રામથી લઈને 250 ગ્રામ આપી જવાય છે. જેવી રીંગણી પછી એવો ખોરાક, જેવો માલ બેસે એવું આનો આપવાનું હોય છે, બરાબર. આ છે આપણું ભૂમિ પરિવર્તન. બીજું છે આપણું સોઇલ હેલ્થ પાવર અને રૂટ પરિવર્તન. સોઇલ પાવર છે જે જમીનની અંદર જાય છે એટલે જમીનને પોચી અને હરભરી બનાવે છે, બરાબર. અને મેન વસ્તુ જોવા જઈએ તો મૂળને ઊંડાણ સુધી ડેવલપ કરે છે. અને એની અંદર ઉપર પોષક તત્વો બધા ઉપર ચડાવી દે છે. આ તમારે વીઘાની અંદર 500 ml આપવાનું હોય છે, એટલે મતલબ અડધું હોય તો તમારે 250 ml આપો છો, ચાલશે. આ છે આપણું રૂટ પરિવર્તન. રૂટ પરિવર્તનનું કામ શું? જેની અંદર જોવા જઈએ તો નિમાટોડ છે, ગાંઠો પડી જતી હોય, જે ગોફણા થઈ જતા હોય, જે કહેવાય ને તડતડિયા થઈ જતા હોય, પાંદામાં તમે તડતડિયા દેખાતા, તમને ઘણા વેરિએશન દેખાય છે. આ પહેલેથી વાપરમાં આવા પ્રશ્ન તમને જોવા બહુ મળતા નથી. કોક જ વસ્તુ સમજ્યા, બાકી આ વસ્તુ તમારે આપવાનું છે વીઘે 250 ml રૂટ પરિવર્તન. આ 3 દવા જમીનની આપી છે. અને હવે 4 દવા છે જેની અંદર આપણે વાત કરવામાં આવે તો આ છે આપણું બ્લૂમ ફાસ્ટ. જે ફ્લાવરિંગ તમને આટલું બધું દેખાઈ રહ્યું છે મિત્રો, જો શરૂઆત થઈ છે. આના પછીના જબલા જે નીકળશે ને સીધા 7 થી 8 થી 10 જબલા નીકળવાના છે. આ જે આપણે બ્લૂમ ફાસ્ટ જેની વાત કરવામાં આવે તો ફૂલ ખરતા અટકાવી દે છે, ફૂલની સંખ્યામાં વધારો કરે છે આ વસ્તુને, બરાબર છે. બીજી વસ્તુ ક્વોલિટીને વજન 1 નંબર બનાવે છે. 15 લીટરમાં 15 થી 20 ml રહેવાનું છે બ્લૂમ ફાસ્ટ. બીજી વસ્તુની વાત કરવામાં આવે તો પેસ્ટ ઓર્ગો. ચૂસ્યા પ્રકારની જીવાત, થીવ્સ, કદીરી માઇટ્સ, મિલીબગ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, ઉડતી જેસી બધી પ્રકારની જીવાત, જેને કહેવાય વ્હાઇટ ફ્લાય. લોકોને કહેવામાં આવે છે કે ભાઈ વ્હાઇટ ફ્લાયની દવા જોઈએ, વ્હાઇટ ફ્લાયની દવા જોઈએ. વ્હાઇટ ફ્લાયને કંટ્રોલ કરી શકે. વ્હાઇટ ફ્લાયને કોઈ એવું કે ભાઈ હું આને મારી નાખું, જેટલી મારી જાય બીજી ઉડી જાય, એટલે 2-3 દિવસ પાછી જાય. એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આને વસ્તુને ટકાવે છે, છોડની કેપેસિટી મતલબ એને કંટ્રોલ કરે છે, બરાબર, નુકસાન થવા દેતું નથી. આ જ આપણે 15 લીટરમાં 20 થી 25 ml આપવાનું છે. પેસ્ટ ઓર્ગો ડીટીઆની ક્વોલિટી નંબર બનાવે. પોટાશનો ભાગ રહેલો છે એટલે વજન અને ક્વોલિટી 1 નંબર બનાવે છે, જે કહેવાય રીંગણના. એ ચાહે કોઈ પણ શાકભાજીની અંદર આ બધી દવા તમે વાપરી શકો છો, બરાબર છે. બીજું છે આપણું ક્રોપ મેક્સ. કોઈ પણ વ્યક્તિ હોય જેને રીંગણની અંદર 1.5 મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા, પણ હાઈટ જ ના પકડતી હોય, થાકી ગયા હોય, તો તમારે ક્રોપ પરિવર્તન અને ક્રોપ મેક્સ આ બંને ભેગા કરીને તમારે આપી દેવાનું છે. બંને 25-25 ml. આ ધ્યાન રાખવાનું છે, બરાબર. જ્યારે એની અંદર નીચે જમીનમાં ભૂમિ, સોઇલના રૂટ એના ખાસ ટુવા કરવાના છે. જે પણ લોકો ટ્રીટમેન્ટ મંગાવવા માંગતા હોય 2026ની અંદર, તો એટલું યાદ રાખજો, મારી ઘણી બધી વિડીયો અંદર આપેલી છે, બરાબર. તો રીંગણની અંદર એટલું જ કહીશ, 2 વખત સ્પ્રે ને 1 વખત જમીનનું આ પ્લાનિંગ કરીને મંગાવવાનું રહેશે. જે પણ લોકોને જોઈતું તો એની પર પહેલી તો વાત કરવામાં આવે ને સાહેબ, તો તમારે મોકલવાના રહેશે. પહેલા ફોટો વોટ્સઅપ પર મને ફોટા મોકલવાના રહેશે. જે પણ એરિયામાંથી તમે બોલતા હોય, બરાબર, એનું નામ, ગામ, તાલુકો, જિલ્લો લખી દેવાનું રહેશે. તમને બધો મેસેજ મળવાનો છે. જો ફોનમાં વ્યસ્ત હું આવતો હોય તો આ પહેલું કામ કરવાનું છે, તમારે ફોટા પહેલા મોકલવાના રહેશે. ક્રોપ મેક્સ પરિવર્તન છે જે પેસ્ટ ઓર્ગોનો મોટો ભાઈ છે. દેશી ભાષામાં કહીએ તો ફૂટ અને બુસ્ટિંગમાં 1 નંબર વસ્તુ છે. ઓલ ઇન વન ટાઈપ આ બોટલ બનાવેલી છે, જેમાં ચૂસ્ય પ્રકારની જીવાત બધી પણ આવી જાય છે. અને આ જ આપણી ક્રોપ પરિવર્તન, જેમાં 20 થી 25 ml જે રેગ્યુલર છંટકાવ કહેવાય, દેશી ભાષામાં વિકાસની દવા, ફૂટ ફાટ ગ્રીનરી 1 નંબર બનાવે છે. 15 લીટરમાં 20 થી 25 ml આપવાનું હોય છે, બરાબર. તો આ બધી તમને માહિતી મળી ગઈ. બીજી એક આવે છે પીડી બોટલ, જેને કહેવાય ફંગી વોરિયર, જેના ગંધથી લઈને બધી જીવાત અંદર એટેક થતી નથી, છોડને નુકસાન કરવા નથી દેતી, પાનાની ધારો સુકાતી હોય, ડાઘી પડી જતી હોય, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય. 5 દવા છાંટવાની છે, 3 દવા જમીનની છે. જે પણ જરૂર હશે એ પ્રમાણે તમને માહિતી આપવામાં આવશે. કેવી લાગી વિડીયો? સારી લાગી તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, પેજમાં પહેલી વાર તો ફોલો કરી લેજો. જય જવાન, જય કિસાન.